ગાળી નાખું ને પછી નાખું જો. છોડવા સમથીએ છે રાખ્યા છે પણ અત્યારે સારા નથી યાર છોડવા ઘણા રાખ્યા છે. હાલ હમણાં બતાવું છો નાના નાતા તો એવા સરસ મજા નહોતા. આ બધી ખાઈ ગયા જીવડા કેવી વળી વિશે કોને ખબર. બી આવી ગયા મેં તો રાખ્યું ને તો એક ભાજી થાય. અમે નકરા મલક ઉઈ ગયા હતા. હવે નો હારા થાય. વરસાદ આવ્યો તો ચાલ મસ્તી નાખી જાય. આખા વેકરામાં હતા. બગીચો હમણાં કંઈ દેખાડ્યો નથી ને તો તુલસી મોટા મોટા થઈ ગયા. તનમનિયાને જો મોટા થઈ ગયા ફૂલ આવે તે હાચા. ગુલાબ તો કીધું ના ખીલસ પણ વિડીયો લેતા ભૂલી જાઓ. હમણાં પછી વ્રત ને એવું બધું ચાલુ થઈ ગયું. આમાં પાછા ફૂલ આવશે હમણાં. થોડાક દિવસ બ્રેક લઈ લીધો. ઝીણા ગુલાબડી આમાં તો આવવા મીણા 3-4 ફૂલ આવ્યા હતા. એક દેવા સરસ પેલા આછો ગુલાબી થાય અને પછી ઘાટો ગુલાબી થઈ જાય. 2 કલર ના હોય ને એવા અસલ મસ્ત લાગે. ના વાઈટ જ ચોટી ગયું છે. આ પાછા બધા તનમનિયા લાવીને પાછા નહીં ખાધા બધી. હવે તો જો શ્રાવણ મહિનો બેઠો એટલે વ્રત બધા ચાલુ. પહેલાં તો અમાહને દીધો દિવાહો આવ્યો. દિવાહો અને દશામાન વ્રત 2 અને પછી બગીચો અને પછી જો મારું શુક્રવારનું વ્રત જીવંતિકાનું વ્રત જે રહેતા હોય ને શુક્રવાર. પછી પાછી કાલે ફૂલકાજળી હતી અને પાછું દશમના દી દશામાન જાગરણ આવશે. બધા વ્રત ને મેળા ને એવું ચાલુ. હાતમ આઠમ પાંચમ બોળચોથ બધું ચાલુ. હવે વ્રત બધા શ્રાવણ મહિનામાં તહેવારો ને વ્રત આખો મહિનો. આજ તો બગડી ગયા સાવ. એટલા સરસ થયા હતા ને પેલા મેં વેડિયા મૂક્યા જોયા છે. ફૂલે આવતા બંધ થઈ ગયા. આમાં હશે તો એ વળું જશે તો જ આવું થઈ ગયું. આમાંય પીળા ફૂલ આવવા માંડ્યા છે. રોજ એકાદું હોય. આમાંય ફૂલ તો આવે જ છે રોજ. આ તનમનિયાને અને આ જો ટમેટી બધી ચીપડાનો વેલો એક કોઈ ગયો છે. અને અમારે તોય છે પોરની કેવી સરસ થઈ ગઈ. બધા ઝાડવા આ બધા હુકાવા માંડ્યા છે. પાણી નાખીએ ત્યાં પાછા સાટા આવતા હોય તો પાણી હમણાં નાખતી નહીં. આને નાખવું જ પડશે. આમાં હું કહેતી હતી ચકલીને મારવામાં છે. ચકલીબેન બેઠા હશે. દેખાય જોઈતી બીવડાવી દીધી મને. જો બેઠી બચ્ચા છે કઈ ઈંડા છે. ઈંડા છે જો. દાદા આવે ને દેખાતા નથી. જરા ઈંડા દેખાય ને કેટલા છે. 4 ઈંડા છે. બધું બકાલું ઉગી ગયું છે પણ હવે ચોળામાં છે ને બહુ ઝીણી સિવાય આવી ગઈ છે. કાળી મચ્છી વાલોળમાં છે. જો ઉગી તો બધું ગયું હશે ને. વાલોળ માંડવી કેવડી મોટી થઈ ગઈ કોઈ ગઈ. વાલોળ ચોળા ચીભડા અમે ચીભડા છે તો એટલા કોક છોડવા છે. અને આ પાસે રીંગણી લઈ આવી હતી. ઝાઝા બધા છોડવા એ બધા થઈ ગયા છે. મરચી લાવી હતી એ આ એક છોડવો જ છો. મરચી બહુ ઝાઝી હતી નાખી પણ એ ગીરની મોટી મોટી હતી. આ તનમનિયાનો છોડવો
એમને ઝાઝા એકાર નાખી દીધા છે. રીંગણી ચોટી ગઈ છે બધી સરસ મજાની થઈ જાય. અને પછી જો આ ગુવાર લઈ આવી હતી પાછો, બધો ગુવાર ઉગી ગયો છે, બધો ગુવાર છે. અને અહીંયા છે ને મરચીનો અને રીંગણીનો રોપ નાખ્યો છે. આ મરચીનો જ છે જોવું ગયું. આ બાજુ રીંગણીનો નાખ્યો છે, દેખાતો મરચી ઉગી ગઈ છે. રીંગણીનું કંઈ નક્કી નહીં, એનો નથી નીકળ્યો. પછી આ બાજુ દેખાડું. છે તુવેર બધી મોટી મોટી થઈ ગઈ છે. ચીબડાની વેલાય સરસ મજાની થઈ ગયા છે. એક વેલો અહીંયા છે, બે અહીંયા છે. આ બધા ગુવાર ઉગી ગયો છે બધો. અને આ દૂધિયાના બે ત્યાં જોઈએ, એક અહીંયા અને એક અહીંયા, અને બે તુરિયાના. આ બધા જો કાઢી નાખ્યા, બધા કાઢી નાખ્યા. અપરાજિતાને મોટા થઈ ગયા. આવું કંઈક થયું છે બકાલું. એક અપરાજિતાનો અહીંયા છે. ભાઈ ઉઠીને આવી ગયા. આઘા ભાગીશનો વિડીયો ઉતારો ને ઉઠીને આવ્યો જ છે ને હજી. તે દીધો હું 2 જામફળ દેખાડતી હતી ને, ખાઈ ગયા. જો પાડી દીધા, 2 પાડી દીધા. એક આમ પડ્યું હતું, એક અહીં. એવા સરસ મજાના પીળા હતા. હાલો મારું કામ કરવા માંડું પાછી. આ માળામાં પહેલાં હતા એ તો જ પછી કંઈ વિડીયો નહોતો કદાચ મેં ઉતાર્યો. એ માળામાં છે ને એક આમાં છે. જો બુલબુલ બેઠું છે. જો આ માળો આખો વિખાઈ ગયો તો હાવ હેઠે લટકતો તેવો થઈ ગયો. તો હમણાં છે ને ચકલાએ લઈ જતા હતા. એમાં ઓલે જે ચકી માળો બાંધ્યો છે ને કુંડામાં, એ ચકી લઈ જતી હતી. એટલે હાવ વિખાઈ જ ગયો તો. હેઠે જ કાંઈ હતું જ નહીં, ઉપર જ ફળિયું બેઠી હતી. આ બુલબુલ પાછો એનો એ માળો બાંધ્યો છે, બેઠું છે. આમાંય તે ઈંડા છે. તે દિવસે અમે જોયું ને તો એક જ હતું. અને એક માળો છે અહીંયા હોલીનો. હોલી રોજ ઉડે છે પણ આમાં નહીં હોય, બાકી આમાં પાછળ બેઠી હોય. પાછળ દેખાય ને, આની પાછળ છે સત્યનારાયણ ભગવાનનો ફોટો છે ને, એની પાછળ છે. એમાં બેઠી હોય એટલે એમાં હશે. જો મરસી તો કેવું સરસ નીકળી ગયો ને બધો. અક્ષરના ધીમા ચાટા આવે ને આ નીકળી ગયો છે. રીંગણીનો નથી દેખાતો કે આ બાજુ નાખ્યો કે અહીંયા નાખ્યો, બહુ યાદ નથી મને. પણ આ બહુ સરસ થઈ ગયો. હા કાંઈ સીવડા કાપી ન જાય તો ડોકા. તો હાલો જો વસ્તુ સાફ સફાઈ કરવાની છે. આ કન્ટિન્યુ મારી હીરા પાસે ચાલુ થઈ જશે. એટલે કંઈ ગયા છે, પાર્સલ આવી ગયું છે એને લેવા ગયા છે. જે ભાવનગરવાળા વેપારી આવતા હતા ને એના હીરા તો નથી આવતા, પણ મારા જેઠ છે એક અમારા કુટુંબમાં, એ સુરત છે ઘણા વર્ષથી, ત્યાં કારખાનું દકારે છે. એટલે અહીંયાથી હીરા મંગાવ્યા છે. કીધું છે હું નાખીશ, અને પાર્સલ આવી ગયું છે. એટલે મારી પાસે હીરાનું કામ ચાલુ થઈ જાય. પણ હવે જો કટિંગ આવે ને, હીરાનું કટિંગ કેવું હોય, બને છે કે નહીં, પાછું બહુ કટિંગ એનું સારું હોય છે એમ કહેતા હતા. આ પહેલાં સુરત હતા ને એને યાદ દેતા હતા, પહેલાં સુરત હીરા ભણતા હતા. જો આ કટોરા છે આપણે કોટન ખૂટવાના, કારણ મસાવી ને ત્યારે ખૂટવાના હોય. ત્યારે નહીં તો હમણાં ઢાંકીને જ કાઢી ગયામાં છે ને, તો કાચ પેપર ફેરવવું પડશે. હવે એવું બધું ચાલુ કરીને દઈ ફૂટવી પડશે. આને અમે જેમાં કોટન બેહાડી દેવાની તો ઝીણી એવી જ છે, ઘસવાની હોય.
પેલા સાફ સફાઈ કરી નાખું. અત્યારે છે ને આ બંધ છે ને એટલે અત્યારે આ વિડીયો ચાલુ કરે નકર તો અવાજ જ ન આવે. મારે ઘણી ફેર મને એમ થાય કે વિડીયો ઉતારવું, દેખાડવું, આવું આ કામ અમારું રોજનું. પણ ઘંટીનો અવાજ આવતો, મોટરનો અવાજ આવતો. મોટર હોય આમાં આપણે પાણી મોટર, જે નાની મોટર હોય ને એ રીતની સિંગલ પીસની, એટલે એનો મોટરનો અવાજ બહુ આવે. અને આ ચોકલેટી કહેવાય, આની ઉપર રાખવામાં આવે. અંગૂર છે આપણે કટોરું કહીએ ને આનીથી એમાં હીરો બેહાડવાનું. એમાં ઘણી કેટલી વસ્તુ હોય, જેણી જેણી બધાનું અલગ અલગ બધાનું કામ હોય. અહીંયા આ રીતનું રાખવાનું ડાબાઈથી, અને અહીંથી ફેરવી આમાં હીરો મૂકવાનો. જરા કામ કરીને તરત લઈ લેવાનું, જરા કઢાડીને લઈ લેવાનું. એકદમ ફૂલ ફરતી હોય. બધી જો ડાયું ને એવું હોય, બધા હીરાની અલગ અલગ ડાય હોય. આ નખ હોય, નખ રાખવાનું હોય. આ ડાય બેહાડવાની, પછી આની અંદર હીરો બેહાડવાનું હોય. જરાક ઝીણી એવું જે દેખાય છે ને એમાં. અને પછી આને આ રીતનો નખ અંદર ફિટ કરવાનો હોય કટોરામાં, તો એટલે આ રીતનું આમ ફિટ થઈ જાય. એટલે આ હીરો આની બેની વચ્ચે રાખવાનો. તો ઘણી વસ્તુ આવે. નાની પ્લેટ જામાં રાખવાની હોય ડાયુની. જો અહીં આખી ભરીશ એવી કેટલી હોય. ખરાબ થાય એટલે પછી ભંગારમાં જવા દેવાની. આ તો અત્યારે વરસાદની એવું છે ને કાઢી ગઈશ, નકર આ રીતની બધી હોય ચોખ્ખી. આમાં તો ઘણી કેટલી વસ્તુ હોય. આ તો પાવડર નાખવાનું હોય ને આનું બધું લિક્વિડ હોય ને હરણ ખૂટે ને તો એ નાખવાનું હોય. ઘણી એ બધી વસ્તુ હોય આમાં. ને આ ચા હરણ કહેવાય. આ ઘંટી ચાલુ કરે ને એટલે ફરતી હોય ફૂલ એકદમ. ટાઈપની ધોકા જે આવે છે ને લાઇટના, એ રાખવાનો હોય. ઘોડી ઓલી કરીને ફિટ કરી. અને આ છે મોટરનું ટાટા અહીંથી કાઢવાનું. અને આ રીતની જો અહીંયા ફિટ કરવાનું હોય મોટરને, નાની મોટર. એવું બધું હોય. ઘણી એ વસ્તુ હોય આમાં તો કેટલી. ક્યાંક ક્યારેક વિડીયો બનાવીશ ને ક્યાંક ક્યારેક દેખાડતી રહીશ. જો તો મસ્ત મજાનું પોતું મારી દીધું છે. 2 વાર પોતું માર્યું. પહેલાં માર્યું એકવાર અને ફરી વાર પાછું મારી દીધું. આ પ્લેટ ઉકાતા પછી બહુ વાર લાગે, ભીની હોય ને પાછો કાટ બેસી જાય. એટલે આને પછી કોરા ઓલાથી કહે ને તો સાફ કરી નાખી. તો થોડું ઘણું જ તો બાકી લાઇટ છે ને હલી જાય છે, અહીંથી હલે છે. એટલે આટલી મેં તો એક ગાભો જ મારી દીધો એકવાર. ફરી વાર એ પછી પાછા મારી દે. આ ઘોડીને એવું પાછું સાફ કરી નાખ્યું. આ એક રાખ્યું છે, નકરા દોડા છે. લઈને ચોટી બોટી જાય ને તો કોઈ છે નહીં ઉખાડવા વાળું. એટલે આમાં કંઈ નક્કી ન હોય. હાંધો માંધો હોય તો ચોટી રહી. કેમ કે પાછું આ લોખંડ છે ને, આવડું આ લોખંડ છે. તો એટલી લગી મેં ભીનું પોતું મારી દીધું. પાછું ભીનું પોતું માર્યું છે. એટલે આ બધું સાફ કરી નાખ્યું. આ એટલું એક રહી ગયું છે. એ આવશે ને તો આ બંધ કરીને પછી કોરો ગાભો મારી દે. થોડું કાંઈ મારવું પડે એમ છે. દોડા બધા માખ્યું છે ને ભરી મૂકાશ. એટલે થોડું ઘણું બાકી રહ્યું ને આવીને કરી નાખશે. જોકે કાયમ તો એ પછી ઘંટીને એવું સાફ કરતા જ હોય. કહેતા જાય સાફ કરી નાખ, ચાલો આ કામ તો થઈ ગયું છે. અને હું આવે ને ત્યાં કામ કરીને નવરી થઈ જાઉં. પછી આજ તો તોય સરખું કામે તો અત્યારે જ નહીં બેહાય, પછી બપોર પછી બે. અને અમારે સહી ભાઈ જોઈએ છે ઉતાસી. જાગરણ હતું ને કાલે ફૂલકાસડીને, તો જાગરણ કરવા ગયા હતા. મોડા લગી જઈ ગયો તો 12 વાગ્યા લગી. આવીને પાછું ઘડીક ફોન જોયું. બે ગોદડા લઈને સૂતો છે. ચાર મંદિરે સાફ કરી નાખ્યું છે. પછી મને યાદ આવી ગયું, મેં લાય મારું ઓલા ફોટાને મૂકવાનું હતું ને સાફ કરી નાખું. તો ચૂંદડી ભગોડા ગયા ને તો લઈ આવ્યા હતા. બહુ મોટી છે એટલે પછી આમને આમ કરીને મૂકી દીધી છે. એને ખબર ન હોય, નકર ના સબી નાની હોય ને તો નાની ચૂંદડી લઈને હરખી થાય. આ જો આખાઈમાં ઓલું થાય. આ દીવાને વાઘું રાખવું પડે. એટલા હોપારી છે. જો પાછળ એટલા પીડા છે. આની
ફોટાની પાછળ હજી 2-3 પીડા છે. આ બધા ગોવણીમાં ને હોય ને એ લાવીને અમારી દીદી અહીં મૂકી દી. અમે નાના હતા તો ભાંગીને કે ખાઈ જતા, ઉપારી ભાળી નથી કે ભાંગી નથી. દીવાની એવું છે ઉટકવામાં મૂકી દીધું. આ 2 કામ તો થઈ ગયા. ઘંટી સાફ કરી નાખી, આ કરી નાખી. આ તો હું અઠવાડિયે એમ તો સાફ કરું. મંદિર તો હું મંગળવાર રહું ને એટલે એમ કે આ અગરબત્તી અહીં મૂકેલું હોય, ફૂલ ચડાવીએ ને અગરબત્તીનું અહીંયા ઢોળાય બધી ભભૂતી, એટલે બહુ એવું થાય. અને બીજે ક્યાંય રહી ને અહીંયા ડીશ નથી રહેતી. અહીં ક્યાંક નાની હોત ને તો અહીંયા રહી જાય. દીવાની એવું રહી જાય થોડુંક આ બાજુ. અગરબત્તીનું બહુ વેરે, અગરબત્તીનું ફૂલ ને એવું બધું છે. સબલામ ભરીને હમણાં મૂકી દો ને, ગામમાં જાય ને ત્યાં નદીમાં પધરાવતા જાય. હાલો બીજું કંઈક કામ કરવા મળું આવે ત્યાં. જય મોગલ, સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર. તો શ્રાવણના સોમવારની બધાને હાર્દિક શુભકામનાઓ. અને જો સોમવાર હોય ને તો અમારા અહીંયા જીવન મુક્તેશ્વર મંદિરે મેળો ભરાણો હોય ધારી નબાપરામાં. તો અમે છે ને આજે મેળામાં અત્યારે જઈએ છીએ. તો આજ પહેલો તો મેળો હતો ને તો કીધું આ વખતે બહુ કોઈ હથવારોય ન હોય અને કાંઈ બહુ પબ્લિક એટલું બધું હોય ને. તો જઈ 5 વાગ્યાને કહેતો હતો મેળામાં જવું છે, મેળામાં જવું. તો અમને બધાને પરાઈને બેને તૈયાર કર્યા અને કે મેળામાં જવું જ છે. તો અત્યાર સુધી 6:30 થયા છે. તો અટાણ સુધી તો માંડ એને રાખ્યો કે આપણે હમણાં જવું. તો પહેલાં જ મેં એમ કીધું, મેં તો કોઈ હથવારો ન હોય ને એટલે નથી જવું એમ. તાકે ના એ કે અહીંયા હથવાર ન હોય તો કાંઈ નહીં, ત્યાં જાય ત્યાં તો લાટ હથવારો હોય એમ. મેં કીધું ત્યાં હથવારો હોય શું કામનો, અહીંથી કોઈ હોવું જોઈએ ને. તાકે નહીં જવું જ છે. તો એકવાર તો રોવાય મીણો કેટલો ફોર લાવ્યો તો અને એને પપ્પાને તૈયાર કર્યા કે તમે હાલો એમ ગાડી લઈ. તો એને પપ્પા કે સારું હાલો જાય. મેં તમે બે જાજો, મેં તાર જે ખાવું હોય ને ખાઈ લેજો, મારે સોમવાર છે. તો કે ના મારે કે તું હારે જ આવી એમ. તો જો પરાયણ તૈયાર કરી અને અમે જો અત્યારે જઈએ છીએ મેળામાં. હવે અત્યારે તો અમે જાઉં ત્યાં બહુ પબ્લિક તો હશે નહીં, એટલે તોય જઈએ છીએ. હવે જઈએ પછી ખબર પડે. ભાઈ જો તૈયાર થઈ ગયો તૈયાર. 3જી ફેરું કપડાં બદલાવ્યા. પહેલાં ઉઠો તઈ અલગ હતા, પછી નિશાળે ગયો તઈ અલગ હતા, પછી પાછા એ કાઢીને પાછા નિશાળે લાવીને બીજા કપડાં પહેર્યા, પાછા એ કાઢીને અત્યારે જો આ પહેર્યા. હાલો તમારા કપડાં નથી બદલાવા. જો આ મંદિરની સામે નદી જે હશે ને અહીંયા મેળો ભરાય. થોડો ભરાણો છે, બહુ છે નહીં કાં થોડે છે. હમણાં જઈને 2 ડીશ ખવડાવીને પાછા વિડીયો ઉતારતી જાઓ. કાંઈ બહુ છે નહીં પબ્લિક, કાં થોડુંક એવું છે. મને મેળામાં જો કોણ મળ્યું. અમે આવ્યા તમને જો પરી બેઠી બેઠી મેળામાં ખાતી હતી એકલી. કોણ આવ્યા? હું, મારા પપ્પા, પિતુડી અને શુભમ. ઠીક, મને એમ કે આ પરી એકલી કોને હારી બેઠી? એમ છે બટેટા ભૂંગળા જ આપતે. બાકાજી કે બોલાવે બટેટા ભૂંગળા ની. ક્યાંય જોયેલું બે આમ કે છે. તાર પપ્પા હારે આવી એમ? આપણે એ બાજુ કોઈ નથી આવ્યું લાગતું. આપણે એ બાજુ કોઈ આવ્યું નથી લાગતું એમ. એટલે જ કહું, મને સહી પરાણે લઈ આવ્યો તો. જવાનું ગીત સાંભળો તમે. મેળો થઈ ગયો સમાપ્ત અને અમે જઈએ છીએ હવે ઘરે. પૂરો થઈ ગયો હવે ખાવ. આરતી થઈ લાગે.
એટલે જો મારે વેફર ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. એટલે વેફર તળી તો થાત કા થોડી ખાવી હતી તો ચિપ્સ તળાઈ ગઈ છે. અને જે ચાક રોટલી જેવું પડ્યું છે બપોરનું, જેને ખાવું છે એ ખાય. આ બી ચાલો ચિપ્સ ખાવા. હાલો બીજા વખતે થોડીક પોચી થઈ છે. ઓલી ફેર કરકરી થઈ ગઈ ને એવી નથી, ઓછી થઈ ગઈ થોડી. કહો ઉતારજી ને થોડી. હાલ પછી અમારે દિશામાં ગરબા ગાવા જવાનું છે. ખાલી જો ને એટલે નવરી થઈને જાઓ. તાર ખાવી નથી હાલ ને.